હું સાકટ અનક તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે એક ખૂબ જ ગંભીર વિષય પર વાત કરવા માંગુ છું. આજે હું વિકાસની નહીં પણ લોકશાહી અને આપણા અધિકારોની વાત કરવા માટે આવ્યો છું. આપણે ગર્વ કરીએ છીએ કે આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ, પણ સવાલ છે, શું આજે લોકશાહી જીવન છે? આજે પરિસ્થિતિ કેવી છે? મિત્રો, આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે લોકોના મૂળભૂત અધિકારો ધીમે ધીમે ખતમ કરી નાખવામાં આવી રહ્યા છે. શિક્ષણનો અધિકાર, વાણી સ્વતંત્રતાનો અધિકાર, આ બધું ખાલી કાગળ ઉપર જ છે, પણ હકીકતમાં શું બધાને આપણા અધિકારો મળી રહ્યા છે? અને સૌથી ચિંતાજનક વાત મિત્રો એ છે કે આ વખતે ચૂંટણીમાં અંદાજે ગુજરાતના 700 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે. સવાલ છે, કેમ? શું આ સ્વેચ્છાએ થયું છે કે પછી ડર અને દબાણ અને ધમકીઓના કારણે થયું છે? લોકો કહે છે આ બધું ભાજપ સરકારના દબાણ હેઠળ થઈ રહ્યું છે. જો ઉમેદવારને જ ડરાવવામાં આવે તો સામાન્ય માણસ પોતાનો અવાજ કેવી રીતે ઉભો કરી શકશે? આ લોકશાહી માટે ખતરાનો સંકેત છે મિત્રો. હું માનું છું લોકશાહી ત્યારે જ મજબૂત બને જ્યારે દરેક માણસ નિર્ભય રીતે પોતાનો અધિકારનો ઉપયોગ કરી શકે, બંધારણનો ઉપયોગ કરી શકે. માટે આ વખતે ડર સામે ઉભો રહેવાનો સમય આવી ગયો છે. તમારો મત માત્ર મત નથી, એ લોકશાહીને બચાવવાની શક્તિ છે. વિચાર કરીને મત આપજો અને તમારા અધિકારો માટે અવાજ ઉઠાવનારને સાથ આપજો.